ભાવનગરમાં રખડતા ઢોરનો આતંક. રખડતા ઢોરે લીધો છે આધેડનો ભોગ. 62 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. બુધેલ ચોકડી પાસે ઢોરની અડફેટે મોત થયું છે. મહાનગરપાલિકાની ઢોર પકડવાની કામગીરી પર વારંવાર સવાલ ઉઠે છે, તેમ છતાં સુધારવાનું તંત્ર નામ નથી લઈ રહ્યું. ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત. આવતીકાલે શાહ પહોંચશે અમદાવાદ ખાતે. બપોરે 2 કલાકે અમદાવાદ પહોંચશે અમિત શાહ. વાયબ્રન્ટ સમિટના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આવતીકાલે સમાપન થનાર છે. તે પૂર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને તેઓ વાયબ્રન્ટ સમિટના સમાપન સમારોહમાં હાજરી આપશે. આ ઉપરાંત આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિદ્યા સમીક્ષા કેન્દ્રના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. રામ મંદિર વિવાદ મુદ્દે પાટણના એમએલએ કિરીટ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે કોંગ્રેસ કોઈ વ્યક્તિગત કારણોસર આમંત્રણનો અસ્વીકાર કર્યો હોવો જોઈએ. હું કોઈ વિવાદમાં પડવા માંગતો નથી. રામ ભાજપ કે કોંગ્રેસના નહીં, પરંતુ સર્વ સમાજના છે. આમંત્રણનો સ્વીકાર કે અસ્વીકાર એ બાબતમાં હું પડતો નથી. કદાચ કોઈ નેતાના પર્સનલ ઇસ્યુના લીધે એમને અસ્વીકાર કર્યો હોય, પરંતુ કોઈ એમ કહેતું હોય કે રામ કોંગ્રેસના કે રામ ભાજપના છે, રામ એ સર્વ સમાજ માટે એક આદર્શ છે. અને જ્યારે આવો એક મંદિરની પ્રતિષ્ઠા રામ મંદિરની થતા હોય ત્યારે તમામ ધર્મના લોકોએ નાત જાત ભૂલી, પક્ષ ભૂલી અને એની અંદર સાથ સહયોગ આપવો જોઈએ. રામ મંદિરના આમંત્રણનો કોંગ્રેસના અસ્વીકારને લઈ ભાજપે આકરા પ્રહાર કર્યા છે. પ્રદેશ ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યું કે આમંત્રણનો અસ્વીકાર એ સનાતન ધર્મનો વિરોધ છે. સનાતન ધર્મનો મુદ્દો છે અને સનાતન ધર્મનો વિરોધ એટલા માટે કરી રહ્યા હોય કે એમને હિન્દુઓના મત નહીં મળે એટલું ખબર જ છે, પણ મુસ્લિમ અને ખ્રિસ્તીઓના મત મેળવવા માટે અને એમની સિમ્પથી જીતવા માટે આજે કોંગ્રેસના ઉચ્ચ કક્ષાના નેતાઓનો વિરોધ કરી રહ્યા છે. અખિલ ભારતીય વિશ્વ હિન્દુ પરિષદના ધર્મ પ્રસાર કેન્દ્રીય સહમંત્રી ધર્મેન્દ્ર ભવાની 2 દિવસીય ડાંગની મુલાકાતે છે. ડાંગના સાપુતારા ખાતે સનરાઈડ પર્વત પર આવેલ હનુમાન મંદિરના દર્શને પહોંચ્યા. ધર્મેન્દ્ર ભવાનીએ દર્શન સમયે આદિવાસી સમાજને લઈ નિવેદન આપ્યું. કહ્યું કે આદિવાસી સમાજ હિન્દુનો જ ભાગ છે. સનાતન ધર્મના વિરોધમાં આવતા લોકોને છોડવામાં નહીં આવે. વધુમાં આક્રોશ સાથે જણાવ્યું કે અમે કોઈની હત્યા નથી કરતા. રામ બનીને રાવણનો વધ કર્યો. સનાતન ધર્મની વિરુદ્ધ આવતા લોકોને નહીં છોડીએ. તેના નિમિત્ત બનવું પડશે તો પણ બનીશું. और यही परंपरा है जो सनातन के विरुद्ध में जाएगा. वो केवल प्राणी नहीं होते, बलि चढ़ाने लायक प्राणी होते. इस देश में चलेगा तो केवल सनातन चलेगा. सनातन के खिलाफ कोई भी होगा उसको भगवान भी नहीं बख्शेगा और निमित्त हम बनेंगे तो हम भी नहीं बख्शेंगे. દ્વારકાથી સમાચાર. કલ્યાણપુરમાં કૂવામાં પડ્યો છે વ્યક્તિ. ફાયર વિભાગે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો. કૂવામાં રાખેલો પોલ તૂટતા બની હતી ઘટના. પગ અને માથાને ભાગે ઈજા પહોંચી છે. વ્યક્તિ ડૂબવા જઈ રહ્યો હતો. એ દરમિયાન જ રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. ફાયર વિભાગની ટીમ તુરંત ત્યાં આગળ પહોંચી ગઈ હતી અને જે વ્યક્તિ કૂવામાં પડ્યો હતો તેને સુરક્ષિત બહાર કાઢ્યો હતો, પરંતુ ઈજાગ્રસ્ત વ્યક્તિને હાલમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વડોદરાથી સમાચાર. નર્મદા કેનાલમાં તણાયો છે યુવક. પૂજાપો પધરાવા જતા લપસી ગયો પગ. 5 કિલોમીટર દૂરથી મળ્યો છે યુવકનો મૃતદેહ. ગૌરવા પંચવટી નર્મદા કેનાલની આ ઘટના હોવાની જાણકારી છે. પૂજાપો જે પધરાવાનો સમય હતો તે પૂજાપોને પધરાવા ગયો. એ દરમિયાન પગ લપસી ગયો અને જે વ્યક્તિ હતો તે 5 કિલોમીટર દૂરથી મળી આવ્યો છે, પરંતુ જાણકારી છે તે પ્રમાણે મૃતદેહ છે કે જે પ્રાપ્ત થયો છે. વડોદરાના સેવાસી રોડ પરથી મળ્યો છે મૃતદેહ. મનીષ પટેલ નામના વ્યક્તિનો મૃતદેહ મળ્યો છે. બિલ્ડિંગ પરથી પટકાયો હોવાનું પ્રાથમિક તારણ. મૃતક બિલ્ડરનો વ્યવસાય કરતા હોવાની ચર્ચા. સવારે યોગા કરવાનું કહી ઘરેથી નીકળ્યા હતા. મોતનું રહસ્ય જાણવા પોલીસે શરૂ કરી તપાસ. વડોદરામાં કરજણ સાધલી માર્ગ પર કારને અકસ્માત નડ્યો. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ, પરંતુ કારમાં સવાર પરિવારના સભ્યો ઇજાગ્રસ્ત થયા. કરજણ સાધલી માર્ગ પર જીથરડી ગામના પાટિયા નજીક કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ધડાકાભેર વીજ પોલ સાથે અથડાઈ. બાદમાં કાર પલટી ગઈ. કારમાં સવાર પરિવાર કુબેર ભંડારી મંદિરે દર્શનાર્થે આવ્યા. સુરત જતી વખતે તેમને અકસ્માત નડ્યો. સુરેન્દ્રનગરમાં ટ્રાફિક અને દબાણની સમસ્યાના ઉકેલ માટે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આખરે વેપારીઓને બંધનું એલાન આપ્યું છે. વેપારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી મંગળવારે બંધ રાખી વિરોધ કરવામાં આવશે. ટ્રાફિકની સમસ્યાને લઈ મોટી સંખ્યામાં વેપારીઓ રેલી યોજી પાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. બીજી તરફ પાલિકા તંત્રે આગામી 2 દિવસમાં પોલીસને સાથે રાખી દબાણ હટાવવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.
નગરમાં ટ્રાફિક અને દબાણની સમસ્યા છેલ્લા 15 વર્ષથી અમે લડત આપી રહ્યા છીએ. આ સમસ્યા ગંભીર છે. શહેરના મુખ્ય માર્ગ ઉપર છે. ધારો કે શહેરનું નાક કહેવાય, મેઇન રોડ, વિઠ્ઠલ પેસ રોડ, જવાહર રોડ, ટાંકી ચોક, આ બધા રોડ ઉપર એટલા બધા ટ્રાફિકના દબાણના પ્રશ્નો છે. હવે વારંવાર રજૂઆત કરી કલેક્ટર સાહેબને, નગરપાલિકાને, ટ્રાફિક પોલીસને અને જિલ્લા પોલીસને, પણ તમે બધા ખો આપે છે, રાજ રમત રમે છે. સમાચારોમાં હાલ રૂકીશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.